હરી, કેમ આટલા બધા સ્ટ્રેસમાં લાગો છો? અરે કંઈ નહીં હેતલ, આજકાલ ઓફિસના કામમાં તે દોડધામ રહે છે, સાથે સાથે ટાર્ગેટ પૂરો કરવાનો હોય અને ઉપરથી બોસનો દબાણ, તો મન અશાંત થઈ જાય છે. હરી, જ્યારે ઓફિસમાં આવી સ્થિતિ હોય ને ત્યારે પૂજ્યશ્રી મોતાની વાતો યાદ કરવાની હોય છે. મન મંદિરમાં પ્રભુ પુસ્તકમાં એમણે જે આત્મનિવેદનની વાત કરી છે ને તે આવા સમયે જ કામ લાગે છે. આત્મનિવેદન એ તો નવડા ભક્તિનો એક પ્રકાર છે ને? હા. તો એનો અને ભક્તિનો શું સંબંધ વળી? પૂજ્યશ્રી મોતા કહે છે કે ભક્તિ એટલે માત્ર માળા ફેરવવાનું નથી, પરંતુ મુશ્કેલી આવે છે તે બધી જ ભગવાનને નિવેદન કરવાની હોય છે. તમે ઓફિસમાં જે ટેન્શન અનુભવો છો તે ભગવાનને કહી દો કે હે પ્રભુ, આ કામ અટકે છે, તમે મને માર્ગ બતાવો. આમ કરવાથી તમારી બુદ્ધિ શાંત થશે અને જ્યારે તમારી બુદ્ધિ શાંત થવા લાગશે ને ત્યારે આપોઆપ જ તમને ઉકેલ મળવા લાગશે. એટલે બધો ભાર મારે એકલાએ નથી ઉઠાવવાનો? ના, બિલકુલ નહીં. પૂજ્યશ્રી મોતા કહે છે કે આપણે એકલા નથી, આપણી માથે સમર્થ બેઠો છે અને જો એનો જો સહારો આપણને મળી જાય ને તો દુનિયાની કોઈ ચિંતા આપણે સ્પર્શી શકે નહીં. એટલે તમે ભગવાનને બધું જ સોંપીને કામ કરશો ને તો તમારું ચોક્કસ જીવનની રાહ સરળ બની જશે. સાચી વાત છે. હું ઘણીવાર પ્રભુ મારા અંદર જ બેઠો છે એ વાત હું ભૂલી જાઉં. હા, અને શ્રી મોતા તો ત્યાં સુધી કહે છે કે જો આપણે સમર્થ શક્તિની મદદ ના લઈએ ને તો આપણે કમ નસીબ છીએ. એટલે હવેથી ઓફિસનું ટેન્શન ઘરે લાવવાનું નથી અને ત્યાં જ પ્રભુને નિવેદન કરી દેશું અને પછી જુઓ કેવી નિરાંત અનુભવાય. ફરી પૂજ્યશ્રી મોતાએ કહ્યું છે કે નવડા ભક્તિમાં આત્મનિવેદન એ મોટામાં મોટું સાધન છે અને પૂજ્યશ્રી મોતાએ એ સાધનને વારંવાર અપનાવ્યું છે. અને સારું નરસું એ પૂજ્યશ્રી મોતા કહેતા કે પ્રભુને જણાવ્યા કરો, એ તમારો બધો ભાર લઈ લેશે. શ્રી મોતાએ ગઝલમાં ગાયું છે કે જીવનમાં તો હરી વિના અમારું બેલીના કોઈ છે, અમારે સિર ગર્જન તો સમર્થ શોધની હરી છે, અમારે સિર ગર્જન તો સમર્થ શોધની હરી છે, હરી વાલો હરી વાલો. તો મળી એક નવા પ્રસંગ સાથે. ત્યાં સુધી હરિ ઓમ તત્સત.